ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીકના લાખાવાડ ગામના આ દ્રશ્ય છે, જ્યાં એક દરગાહ આવેલી છે અને આ દરગાહ લીલાપીર બાપુની હોય તેવું જાણવા મળ્યું છે. પરંતુ નવાઈ અને જાણવા જેવી વાત એ છે, આ ગામની અંદર સંપૂર્ણપણે હિન્દુ સમાજની વસ્તી રહે છે. એક પણ મુસ્લિમ સમાજનું ઘર નથી. પરંતુ આખા વર્ષ દરમિયાન અને જ્યારે લીલાપીરનો ઉર્સ આવે છે ત્યારે અહીંયા અનોખી એક પ્રકારની કોમી એકતા અને ગંગા જમની સંસ્કૃતિના દર્શન થાય છે અને હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળીને આ ઉર્સની ઉજવણી કરે છે. આ ઉર્સની અંદર જેટલા મુસ્લિમ સમાજના લોકો આવે છે તેટલા જ હિન્દુ સમાજના લોકો પણ હાજરી આપે છે. ત્યારે આ વર્ષે પણ હિન્દુ મુસ્લિમ સમાજની એકતાની સાથે આ ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉર્સ પ્રસંગે મુસ્લિમ સમાજની પરંપરા મુજબ સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામની સાથે નિયાજ એટલે કે પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના હિન્દુ સમાજના લોકોની સાથે પાલીતાણાના પીરે તરીકે સજ્જાદ બાપુ, પૂર્વ નગરપતિ ડોક્ટર હાજી હયાત ખાન બ્લોચ, કાળુભાઈ બેલીમ, હાફિઝ નાસિર સાહેબ, દરગાહના ખાદિમ ગુલામ મુસ્તફા મહેતર સહિતના મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહીને હિન્દુ મુસ્લિમની કોમી એકતા સાથે આ ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી. રિપોર્ટ સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી, જાહિદ મદ્રા, ભાવનગર. અસ્સલામ વાલેકુમ. આપણા ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના લાખાવાડ ગામે આવેલા હજરત રોશન જમીન લીલાસા પીર દાદાનો ઉર્સ શરીફ દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શાનદાર રીતે ઉર્સ શરીફનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉર્સ પ્રસંગે આપણે દરગાહ શરીફની અંદર સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ, નિયાઝ શરીફ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં જે કાંઈ લોકો સાથ સહકાર આપે છે અને આપણા લાખાવાડની કોમી એકતા ભાઈચારો છે તે બાબતે આપણા પાલીતાણાના પૂર્વ નગરપતિ એવા હયાત ખાન બલોચ સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ પણ પ્રસંગને અનુરૂપ બે શબ્દો કહેશે. હયાત ખાનભાઈ બલોચ. સમગ્ર ભાવનગર અને સમગ્ર સૌરાષ્ટ્રની હિન્દુ મુસ્લિમ દરેક સમાજનું આસ્થાનું સ્થાન એટલે લાખાવાડ લીલાપીર બાપુનું બજારે આજે વર્ષોથી પરંપરા મુજબ તેમનો શુભારંભ જે યોજાઈ રહ્યો છે અને સમગ્ર પાલીતાણા તાલુકાની સમગ્ર ભાવનગર શહેરની અંદર આજે કોમી એકતા અને ભાઈચારાનો માહોલ ઊભો થયેલ છે. અને આજે લાખાવાડ ગામના દરેક હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા સાથે મળીને આ મુબારકનું આયોજન કરે છે. અને આ લીલાપીર બાપુના ખાતે ભાઈ શ્રી મુસ્તુભાઈ પણ સારી સહમત ઉઠાવેલ છે. અને સમગ્ર પાલિતાણા તાલુકાના દરેક જમાતના, દરેક સમાજના, મુસ્લિમ સમાજના બધા રહેબર આગેવાનો ભાઈઓ, ઇમામ સાહેબ, નાસિરભાઈ, કાળુભાઈ બેલીમ, પૂર્વ નગરસેવક અને સમગ્ર ભાવનગર જિલ્લાથી સમાજના જે નિર્ણયો મારી માતાઓ બહેનો સર્વ આવેલ છે. આ મુબારક એક આસ્થાનું સ્થાન બની રહેલ છે. અને અલ્લાહના નબીના સત્તાએનો સમગ્ર હિન્દુસ્તાનની અંદર આવી રીતે ભાઈચારા, કોમી એકતા અને આસ્થાનું સ્થાન બની રહે છે. અલ્લાહના આખરી નબીના સત્તાએને અલ્લાહની માર્ગમાં દુઆ કરીએ છીએ.